રાણપુરમાં ચૂંટણી પૂર્વે પોલીસની મોક ડ્રીલ યોજાઈ, આધુનિક સાધનો સાથે જવાનો તૈયારી ચકાસાઈ। ધાનપુર રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટતંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણ સજ્જ બની છે। ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ દ્વારા ઉગલા મોહડા ગામ ખાતે વિશેષ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલ પીઆઈ બીકે ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં ધાનપુર પોલીસ મથકના મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને જવાનો જોડાયા હતા। તાલીમ દરમિયાન અધિકારીઓએ મેદાનમાં આવતી વાસ્તવિક પરિસ્થિતિને અને કટોકટી સમયે ઝડપી નિર્ણય લેવો તેવું નિવારણ લાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું। ચૂંટણી દરમિયાન ભીડ નિયંત્રણ અને પોલીસ માટે આધુનિક સાધનો હોવા અત્યંત જરૂરી છે। આ અનુસંધાને મોક ડ્રીલ દરમિયાન પોલીસ જવાનોએ ટીયર ગેસ, સ્મોક સેલ, હેન્ડ ગ્રેનેડ અને ગ્રેસ ગન જેવા સાધનોનો ઉપયોગ અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી। આ ઉપરાંત સંવેદનશીલ પરિસ્થિતિઓમાં ઝડપી કાર્યવાહી, ગેરકાયદેસર ભેગા થનાર ટોળાઓને કાબૂમાં લેવાની રીત, મેદાન, મતદાન મથકો કેન્દ્રની સુરક્ષા, તાત્કાલિક પ્રતિસાદ માટેની કામગીરી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી મોક ડ્રીલ દ્વારા દળની તૈયારી વધુ મજબૂત બનાવવામાં આવે છે, જેથી ચૂંટણી સમયગાળા દરમિયાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ માહોલ જળવાઈ રહે। આ પ્રસંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા સ્થાનિક સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમગ્ર કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું। ધાનપુર પોલીસની આ કામગીરીથી લોકોને વિશ્વાસ મળ્યો છે કે આવનાર ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે યોજાશે। એડિટર એન્ડ ચીફ પંકજ નીનામા, દાહોદ।